ઘણીવાર ઘણી વ્યક્તિઓને સિવિલ કોર્ટમાં પોતાના હક માટે દાવો કરવાની જરૂર પડે છે અને પોતાના માલિકી હક, પોતાના હક માટે જ્યારે દાવો કરવામાં આવે ત્યારે એવું બને છે કે રેવન્યુ રેકર્ડ પર એનું નામ માલિક તરીકે કે ધારણકર્તા તરીકે હોતું નથી. તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જ્યારે વ્યક્તિનું નામ રેવન્યુ રેકર્ડ પર માલિક તરીકે ન હોય તો એ સિવિલ કોર્ટમાં દાવો કરી શકે કે નહીં. નામદાર ગુજરાત હાઈકોર્ટે પોપટભાઈ ખીમાભાઈ રામાણીના કેસમાં ઠરાવ્યું છે કે રેવન્યુ રેકર્ડ પર કોઈ વ્યક્તિનું નામ ન ચાલતું હોય તો એનો મતલબ એ નથી કે એ સિવિલ કોર્ટમાં દાવો કરી શકે નહીં. આમ રેવન્યુ રેકર્ડમાં નામ ન ચાલતી વ્યક્તિ પણ પોતાના હક પ્રસ્થાપિત કરવા માટે સિવિલ કોર્ટમાં દાવો કરી શકે છે. સિવિલ કોર્ટમાં દાવો કરવા માટે રેવન્યુ રેકર્ડ પર નામ હોવું એ જરૂરી કે ફરજિયાત નથી. ચાલુ દાવે એ વ્યક્તિ એ સાબિત કરવાનું રહે છે કે દાવાવાળી મિલકતમાં એ સિવિલ લો પ્રમાણે માલિકી હક અથવા એમાં હક હિત ધારણ કરે છે. આમ સિવિલ કોર્ટમાં દાવો કરવા માટે રેવન્યુ રેકર્ડ પર નામ હોવું એ જરૂરી કે ફરજિયાત નથી. ઘણીવાર ઘણી વ્યક્તિઓને સિવિલ કોર્ટમાં પોતાના હક માટે દાવો કરવાની જરૂર પડે છે અને પોતાના માલિકી હક, પોતાના હક માટે જ્યારે દાવો કરવામાં આવે ત્યારે એવું બને છે કે રેવન્યુ રેકર્ડ પર એનું નામ માલિક તરીકે કે ધારણકર્તા તરીકે હોતું નથી. તે પ્રશ્ન ઉપસ્થિત થાય છે કે જ્યારે વ્યક્તિનું નામ રેવન્યુ રેકર્ડ પર માલિક તરીકે ન હોય તો એ સિવિલ કોર્ટમાં દાવો કરી શકે કે નહીં. નામદાર ગુજરાત હાઈકોર્ટે પોપટભાઈ ખીમાભાઈ રામાણીના કેસમાં ઠરાવ્યું છે કે રેવન્યુ રેકર્ડ પર કોઈ વ્યક્તિનું નામ ન ચાલતું હોય તો એનો મતલબ એ નથી કે એ સિવિલ કોર્ટમાં દાવો કરી શકે નહીં. આમ રેવન્યુ રેકર્ડમાં નામ ન ચાલતી વ્યક્તિ પણ પોતાના હક પ્રસ્થાપિત કરવા માટે સિવિલ કોર્ટમાં દાવો કરી શકે છે. સિવિલ